64,000 કોન્ટ્રાક્ટ કર્મચારીઓમાંથી 27,000ને કાયમી કરવાની સરકારની વિચારણા. તો ગઈકાલે થયેલા પ્રદર્શન પર નીતિન પટેલે અલ્પેશ અને જિગ્નેશ મેવાણી પર કર્યા પ્રહાર. સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે જીસીએમાંથી અમિત શાહ સહિત 8 લોકોને છોડવું પડી શકે છે પદ. જય શાહ બની શકે છે નવા અધ્યક્ષ. હોટેલ અને રેસ્ટોરન્ટમાં નહીં આપવો પડે સર્વિસ ચાર્જ. સરકારે ચાર્જમાંથી આપી રાહત. પહેલા વસૂલાતો હતો 5 થી 20% ચાર્જ. સુરતની પીપલ્સ બેંકમાં સીબીઆઈએ આરટીજીએસના દસ્તાવેજોની કરી તપાસ. સુરતના 2 જ્વેલર્સે બ્લેકના વ્હાઇટ કર્યાની ફરિયાદ. અમરેલીના રામગઢ ગામના ખેતરમાંથી મળી આવી બોમ્બ જેવી વસ્તુ. બોમ્બ સ્ક્વોડ શંકાસ્પદ બોમ્બને કર્યો ડિફ્યુઝ. રાજકોટના થોરાળામાં ગેંગવોર. કુખ્યાત આરોપી શક્તિ પેંડા અને જિગ્નેશ ગઢવીનું મોત. પેંડાની માતાએ પોલીસ પર લગાવ્યા એન્કાઉન્ટરના આરોપ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આજે ગુજરાત બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી. બીસીસીઆઈ મામલે બનેલી લોઢા કમિટીની ભલામણોને આધારે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવીને અનુરાગ ઠાકુરને બીસીસીઆઈના અધ્યક્ષ પદેથી હટાવી દીધા છે. ત્યારે હવે આગામી દિવસોમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાંથી ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ અને રિલાયન્સના વાઇસ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ પણ રાજીનામું આપવું પડશે. હાલના તમામ સભ્યોએ લોઢા કમિટીની ભલામણોની અસરથી કોઈને કોઈ કારણોથી પદ છોડવું પડે તેમ છે. સુપ્રીમ કોર્ટના આદેશથી જીસીએના કયા હોદ્દેદારોએ તેના પદ છોડવા પડશે, જેમાં જીસીએના પ્રમુખ અમિત શાહ છે, જીસીએના વાઇસ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી છે, કનૈયાલાલ કોન્ટ્રાક્ટર, જીસીએના સેક્રેટરી રાજેશ પટેલ, ભરત દુધિયા, જોઈન્ટ સેક્રેટરી પદેથી મેહુલ પટેલ, જય શાહ અને ધીરજ જોગાણીએ પોતાનું પદ છોડવું પડી શકે છે. લોઢા કમિટીની ભલામણોના આધારે દરેક રાજ્યમાં એક જ એસોસિએશન હોવું જોઈએ, પરંતુ ગુજરાતમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન, બરોડા ક્રિકેટ એસોસિએશન અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન એમ 3 એસોસિએશન છે. લોઢા કમિટીના આધારે 3 એસોસિએશન રહી શકે છે, પરંતુ મત આપવાનો અધિકાર કોઈ પણ એક જ એસોસિએશનને રહેશે. તેથી ગુજરાતમાં રોટેશન મુજબ બીસીસીઆઈમાં એક જ બોર્ડ મત આપી શકશે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં છેલ્લા 8 થી 10 વર્ષ સુધી એક જ હોદ્દેદારો રહેલા છે. તેથી લોઢા સમિતિના ભલામણના આધારે આ તમામ સભ્યોને હટાવવા પડશે. લોઢા સમિતિની ભલામણના અમલથી જીસીએનું નવસર્જન કરવું પડશે, જેમાં અમિત શાહના પુત્ર જય અમિત શાહને જીસીએના નવા પ્રમુખ બનાવાય તેવી શક્યતા છે. તો નવા વર્ષની શરૂઆતમાં જ આજે સુપ્રીમ કોર્ટમાં જે હિયરિંગ થઈ તેમાં અનુરાગ ઠાકુર બીસીસીઆઈના જે અધ્યક્ષ હાલમાં જ નવા અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા છે, તેમને સુપ્રીમ કોર્ટે અને લોઢા કમિટીની ભલામણના આધારે તેમને પદ છોડવું પડી શકે છે, તેને પદ પરથી હટાવાયા છે. તો બીજી તરફ હવે આ હિયરિંગની અસર, હવે આ ભલામણોની અસર ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને ખાસ કરીને ગુજરાત રાજ્યના એસોસિએશન પર પડે તેવી શક્યતા છે. સંવાદદાતા અર્પણ કાયદાવાલા લાઈવ અમારી સાથે જોડાયા છે. અર્પણ, જે આજે સુનાવણી હાથ ધરાઈ, એક તો સૌથી મોટા સમાચાર ક્રિકેટ જગત માટે રહ્યા કે અનુરાગ ઠાકુર, જે હાલમાં જ એક યુવા અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા હતા, તેની હકાલપટ્ટી થઈ, અને હવે જે લોઢા કમિટીની ભલામણ છે, શું તેને ધ્યાનમાં રાખીને કહી શકાય કે હવે રાજ્યના જે એસોસિએશન છે, એટલે કે બરોડા હોય, સૌરાષ્ટ્ર હોય કે ગુજરાત એસોસિએશન હોય, તેની પર પણ હવે આ ઘાત આવી શકે છે? તેના પદ પર જે અધ્યક્ષ છે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અમિત શાહ, જે અધ્યક્ષ છે, તેને પણ હટાવવામાં આવી શકે? ચોક્કસ નિશ્ચિત. આજે સુપ્રીમ કોર્ટે જે રીતે બીસીસીઆઈના અધ્યક્ષને તેમના પદ પરથી ખસાવ્યા, તે બાદ આ નિર્ણયની ખૂબ જ દૂરોગામી અસર ગુજરાતનું જે ક્રિકેટ એસોસિએશનનું રાજકારણ છે તેના ઉપર પણ પડી શકે છે. કારણ કે ભૂતકાળમાં નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, તે દરમિયાન તેમની રાજકીય આખી જે ચાલબાજી હતી તેના કારણે તત્કાલીન જે અધ્યક્ષ હતા જીસીએના નરહરી અમીન, તેમને હટાવી દેવામાં આવ્યા હતા, અને જે તે સમયે અમિત શાહ જ્યારે ગુજરાતના અગ્રણી નેતા તરીકે હતા, તેમને જીસીસીઆઈના પ્રમુખ બનાવી દેવામાં આવ્યા હતા જીસીએના. તે બાદ હાલમાં અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, અને હાલમાં જ્યારે આજે જે ચુકાદો આવ્યો છે અને જેનામાં લોઢા સમિતિની જે ભલામણો છે, તે ક્યાંક ને ક્યાંક આ તમામ જે પરિબળો છે તેના પર ખૂબ જ મોટી અસર કરી શકે છે તેવા હાલ સંજોગો પેદા થયા છે. ખાસ કરીને જે 3 એસોસિએશન છે ગુજરાતમાં, ગુજરાત ક્રિકેટ એસોસિએશન, બરોડા ક્રિકેટ એસોસિએશન અને સૌરાષ્ટ્ર, એટલે જે લોઢા કમિટીએ જે ભલામણો કરી છે કે ભલે એસોસિએશન 3 હોય, પરંતુ વોટિંગનો અધિકાર કોઈ પણ એક જ એસોસિએશન પાસે હશે. સાથે જ જે 3 વર્ષ કરતા વધુ સમયથી જે તે એસોસિએશનમાં હોદ્દેદારો હોય તેને ફરીથી નિયુક્ત નહીં કરી શકાય. એટલે ક્યાંક ને ક્યાંક લગભગ 4 વર્ષ કરતા પણ વધુ સમયથી અમિત શાહ જીસીએના પ્રેસિડેન્ટ છે,
એટલે આ જે લોઢા સમિતિની જે ભલામણ છે ક્યાંક ને ક્યાંક તેમને પણ અસર કરી શકે છે. હાલ તેવા તમામ જે સંજોગો છે તે પેદા થાય છે. હવે જોવાનું એ રહે છે કે બીસીસીઆઈ લોઢા સમિતિની જે ભલામણો છે તેનો અમલ કઈ રીતે કેટલી ઝડપથી કરે છે, કારણ કે જે કારણથી જ આખો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો હતો તે જ બીસીસીઆઈની જે માનસિકતા હતી, જે તેની નિયત હતી, તેની સામે પ્રશ્નાર્થ ઉભા કરી રહી હતી. કારણ કે સુપ્રીમ કોર્ટના અનેક આદેશ બાદ પણ જે બીસીસીઆઈ છે તે લોઢા સમિતિની એક પણ જે ભલામણ છે તેનું પાલન કરતી ન હતી અને તેના પરિણામે સુપ્રીમ કોર્ટ અત્યંત કડક થઈ છે. આખરે બીસીસીઆઈના પ્રમુખ અનુરાગ ઠાકુર અને જે અન્ય હોદ્દેદાર હતા અજય શિર્કે તેમને પાણીચું આપી દેવાયું છે. ક્યાંક ને ક્યાંક આ અસર આગામી દિવસોમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના જે હોદ્દેદાર છે અમિત શાહ સહિત આ તમામ પર થઈ શકે છે. નિશ્ચિત બિલકુલ અર્પણ, અપડેટ મેળવતા રહીશું. ધન્યવાદ જાણકારી માટે. આ તરફ અન્ય એક મહત્વપૂર્ણ સમાચાર. ફિક્સ પગાર ધોરણો મુદ્દે ઠાકોર સેના અને જન અધિકાર મંચ દ્વારા ભીંસમાં આવેલી સરકાર 67,000 કોન્ટ્રાક્ટ કામદારોમાંથી 27,000ને ફૂલ પેપર લેવા વિચારણા કરી રહી છે તેવી વાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી છે. નીતિન પટેલે આરોપ મૂક્યો કે રાજ્યમાં કોંગ્રેસ શાસનમાં જ ફિક્સ પગાર નીતિ શરૂ કરાઈ હતી. હાલમાં બહારના તત્વો ચૂંટણી પૂર્વે આંદોલનકારીઓ થકી કર્મચારીઓનો ઉપયોગ કરી રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા હોવાનો આરોપ પણ નીતિન પટેલે લગાવ્યો હતો. એક સંગઠન આંદોલન કરીને અનામતની માગણી કરે, એવું જ બીજું સંગઠન આંદોલન કરીને અનામતનો વિરોધ કરે. આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાત બહારના પરિબળોના ઇશારે અથવા ગુજરાતમાં રહેલા ભારતીય જનતા પક્ષના વિરુદ્ધના આ સરકાર વિરુદ્ધના પરિબળોના ઇશારે જે કામ કરી રહ્યા છે એ ગુજરાતની જ્ઞાતિઓને વિભાજન કરવું, ગુજરાતમાં વિવિધ સમાજો વચ્ચે વિખવાદ ઉભો કરવો અને ગુજરાતમાં જે શાંતિને બધી જ જ્ઞાતિ જાતિ સમાજનું જે સૌહાર્દપૂર્ણ વાતાવરણ છે એને દોરવા માટે જે પ્રયત્ન કરે છે એવા લોકો હવે સરકારના અમારા કર્મચારીઓને આગળ રાખીને એમનો હવે રાજકીય ખેલ આગળ વધારી રહ્યા છે. સંવાદદાતા હિતલ પારીખ ગાંધીનગરથી આપણી સાથે લાઈવ જોડાય છે. હિતલ, ખાસ જાણવા માંગીશું, જે મંજૂરી વગર રવિવારે જનાક્રોશ મહાસંમેલન યોજાયું તે બાદ નીતિન પટેલે આજે જે પ્રતિક્રિયા આપી છે કઈ રીતે ખાસ જોઈ શકાય? કારણ કે નીતિન પટેલે એ પણ જણાવ્યું છે કે કોંગ્રેસની મદદથી જે લોકો આંદોલન કરી રહ્યા છે તે માહોલ પણ બગાડી રહ્યા છે. એવા પ્રકારના નિવેદન જે નીતિન પટેલે આજે અલગ અલગ મુદ્દે આપ્યા છે, કઈ રીતે સમગ્ર આ ઘટનાને નિવેદનને જોઈ શકાય? નિશ્ચિત ખાસ કરીને જણાવી દઉં કે ગઈકાલે જે પ્રકારે ફિક્સ પગારના મુદ્દે જનાક્રોશ રેલી થઈ અને એમને ક્યાંક ને ક્યાંક અક્ષરધામ સાથે એકઠા થઈને મુખ્યપ્રધાનના નિવાસસ્થાનનો ઘેરાવો કરવાની એક જાહેરાત કરી, આ એક મુદ્દો છે. સાથે સાથે આ જનાક્રોશ રેલીમાં અલ્પેશ ઠાકોર ભેગા થયા, હાર્દિક પટેલના પ્રતિનિધિ તરીકે દિનેશ બ્રાહ્મણી આવ્યા. આ તમામ જે લોકો એકઠા થયા છે, ગુજરાતમાં જે આંદોલન ચલાવી રહેલા યુવાન નેતાઓ છે એ લોકો એક મંચ ઉપર આવ્યા. આનાથી સરકાર ભડકી છે અને સ્વાભાવિક છે કે સરકારને આના કારણે એક ક્યાંક ને ક્યાંક વ્યાપક વિરોધ થાય અને વિરોધીઓ એક જૂથ થઈ રહ્યા છે તેનો ભય લાગી રહ્યો છે. તેના કારણે નાયબ મુખ્યપ્રધાનનું આ નિવેદન આવ્યું છે. સાથે સાથે બીજી મહત્વનો મુદ્દો એ છે કે ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાતનો 9મી તારીખથી પ્રારંભ થાય છે અને આ ફિક્સ પગારના મુદ્દા પર 8મી તારીખની એક ડેડલાઇન આપવામાં આવી છે સરકારને. જ્યારે આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં 10મી તારીખની મુદત છે એટલે સરકાર 10મી તારીખ પહેલા કશું જ કરી શકવાની નથી. એ ચોક્કસ આ આંદોલનકારીઓ પણ જાણે છે અને સાથે સાથે સરકાર પણ જાણે છે. એના જ કારણે સરકારને એવું લાગ્યું છે કે વાઇબ્રન્ટ ગુજરાતમાં ક્યાંક વિરોધોનો એક વંટોળ ઊભો થાય, વડાપ્રધાન પોતે હાજર હોય ત્યારે આવી કોઈ પરિસ્થિતિ નિર્માણ ન થાય એટલા માટે સરકાર પણ આજે આક્રમક બની છે અને તેના તમામ વિરોધીઓ પડદા પાછળ ગુજરાત બહારના તત્વોના દોરી સંચારથી કામ કરી રહ્યા છે તેવો ગંભીર પ્રકારનો આક્ષેપ કર્યો છે. સાથે સાથે રાજ્ય સરકારે ગુજરાતની પ્રજાને કહેવાનો પ્રયત્ન કર્યો છે. ચોક્કસ નીતિનભાઈએ હાર્દિક પટેલનું નામ નથી લીધું, અલ્પેશ ઠાકોરનું નામ નથી લીધું કે જિગ્નેશ મેવાણીનું નામ નથી લીધું, પણ આ તમામ લોકો ચોક્કસ એક દોરી સંચારથી કામ કરી રહ્યા છે એવા ગંભીર આક્ષેપ કરીને ગુજરાતના રાજકારણને વિધાનસભા પહેલાનું જે રાજકારણ છે એ ગરમાવવાનો રાજ્ય સરકારે પણ ક્યાંક ને ક્યાંક પ્રયાસ કર્યો છે. જી બિલકુલ હિતલ, ધન્યવાદ જાણકારી માટે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના રામગઢની વાડીમાંથી પેરાશૂટના ફુગ્ગા જેવી વસ્તુ આકાશમાંથી પડી હતી અને વિસ્ફોટક લાગતી વસ્તુઓ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આઠ વાગે મારા ભાગ્યએ કીધું કે ભાઈ આવી વસ્તુ પડી છે તો એવું કંઈક તમે જોવો. એટલે હું આવ્યો ન્યા, એને 7 વાગ્યામાં સવારમાં મળેલી, હું ન્યા આવ્યો એટલે એને એમ કીધું, અમે જોયું એટલે અમને કંઈક એવું નવું લાગ્યું. એટલે મેં બધે રેડિયાવાળાને પૂછ્યું કે ભાઈ આવું તમારું કોઈ સાધન આવે કે નહીં. એટલે મેં કુરેશી સાહેબને ફોન કરીને વાત કરી. મેં કીધું આ રીતે છે, તમે અહીં આવો. સ્થળ પર વેરીફાઈ કરી તો એક એવી જગ્યાએ એવું મળ્યું છે જેની અંદર સેલ છે અને 2 સર્કિટ છે અને એનો અત્રે વખતે ડિસ્પોઝલ કરેલ છે, નાશ કરેલ છે અને બીજી કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી. પોલીસ બંદોબસ્ત સાથે બોમ્બ સ્ક્વોડના ઝાલા સાહેબે પૂરી મદદ કરી અને આને નિષ્ફળ કરેલ છે. ₹500 અને 1000ની નોટોને રદ થયા બાદ અનેક લોકોએ ખોટી રીતે ફાયદો ઉઠાવ્યો છે. સુરતમાં 65 કરોડના સોનાની ખરીદ વેચાણ કરવામાં આવ્યું છે, જેને લઈને આવકવેરા વિભાગ બાદ હવે સીબીઆઈ પણ તપાસ શરૂ કરી છે. સુરતની પારસી શેરીના 2 જ્વેલર્સ કૃતિ ક્રિએશન અને રજની જ્વેલર્સ પર આવકવેરા વિભાગે તપાસ કરી શાળા બનેવી હર્ષ ચોકસી અને સુનિલ રૂપાણીના નામનો ખુલાસો કર્યો હતો, જેના આધારે સીબીઆઈની કેટલીક ટીમોએ સુરતમાં ધામા નાખ્યા છે. સીબીઆઈ દ્વારા સુરત પોલીસ બેંકની પીપલ્સ બેંકની સિટીલાઇટ શાખામાં તપાસ કરી દસ્તાવેજો જપ્ત કર્યા હતા. સીબીઆઈની તપાસ અંગે બેંકના મેનેજરે જણાવ્યું હતું કે સીબીઆઈની ટીમ અમારી પાસે આવી હતી, તેમને આરટીજીએસ અંગે કેટલીક માહિતી માંગી હતી, જે અમે તેમને આપી છે અને અમે તેમને આગળ પણ સહયોગ કરતા રહીશું. અહીંયાથી ઘણા ફંડ્સના આરટીજીએસ થયા છે એટલે તેની ઇન્ક્વાયરીમાં આવ્યા હતા એ લોકો. ને એવું જરૂરી નથી કે સુરત પીપલ્સ બેંકના એક જ એકાઉન્ટમાં આવે, એ લોકો બીજી બેંકમાં આવ્યા હતા. કારણ કે જે મોટી એમાઉન્ટના રેમિટન્સ થયા છે તે બધાની ઇન્ક્વાયરી કરવાની જ છે. એ તો નરેન્દ્રભાઈ બી કહ્યું છે કે બધાની ઇન્ક્વાયરી થશે. રેસ્ટોરન્ટમાં લાંબા લચક બિલ પર ચૂકવવા પડતા સર્વિસ ચાર્જીસમાંથી ગ્રાહકોને છુટકારો મળ્યો છે. સરકારે આજે જાહેરાત કરતા કહ્યું છે કે રેસ્ટોરન્ટ બિલ પર ચૂકવવો પડતો સર્વિસ ચાર્જ હવે ગ્રાહકની મરજીની વાત છે. જો તે ઈચ્છે તો આ ચાર્જ ચૂકવે અને ન ઈચ્છે તો ન ચૂકવે. સરકારના ગ્રાહક બાબતોના મંત્રાલયને દેશભરમાં હજારો ગ્રાહકોની ફરિયાદ મળી હતી, જેમાં હોટલો અને રેસ્ટોરન્ટ પર દ્વારા 5% થી 20% સુધીનો સર્વિસ ચાર્જ વસૂલવામાં આવતો હોવાની ફરિયાદ કરાઈ હતી. ગ્રાહક સુરક્ષા એક્ટ 1986 અંતર્ગત કોઈ પણ વસ્તુ કે સેવાના વેચાણ અથવા પ્રસાર માટે ગેરવ્યાજબી પદ્ધતિનો ઉપયોગ કરાતો હોય તો ગ્રાહક તેની ફરિયાદ ગ્રાહક સુરક્ષામાં કરી શકે છે. સામાન્ય જનતા માટે નવા વર્ષની શરૂઆત સાથે ગુડ ન્યૂઝ આવવાનું શરૂ થયું છે. ત્યારે હવે સામાન્ય નાગરિકો માટે હોટલમાં જમવું પણ સરકારે સસ્તું કરી દીધું છે. અને રાહતની વાત એ છે કે હવેથી હોટલ અને રેસ્ટોરન્ટમાં લોકોએ સર્વિસ ચાર્જ નહીં આપવો પડે. એટલે કે અત્યાર સુધી હોટલ અને રેસ્ટોરન્ટમાં 5% થી લઈને 20% સુધીનો સર્વિસ ચાર્જ લાગતો હતો, તે હવે જનતાએ નહીં આપવો પડે. હોટલમાં જમવાની વાત આવે ત્યારે એ વાત પર ધ્યાન રાખવાની જરૂર છે કે સર્વિસ ટેક્સ અને સર્વિસ ચાર્જ અલગ હોય છે. ત્યારે સરકારે કરેલી જાહેરાત સર્વિસ ચાર્જ પર લાગુ થાય છે, સર્વિસ ટેક્સ પર નહીં. સર્વિસ ચાર્જ આમ તો ગ્રાહકની ઈચ્છા પર નિર્ભર કરે છે, પરંતુ મોટા ભાગના રેસ્ટોરન્ટ અને હોટલ રેસ્ટોરન્ટ બિલમાં 10 થી 20% સર્વિસ ચાર્જ લઈ લે છે, જેને ટીપ પણ કહેવામાં આવે છે. સર્વિસ ચાર્જને જમવાના બિલ સાથે જોડતા પહેલા ગ્રાહકને પૂછવું જરૂરી છે. જો ગ્રાહકને સર્વિસ પસંદ નથી તો તેણે સર્વિસ ચાર્જ કે ટીપ આપવાની જરૂર નથી. દેશમાં મોટા ભાગના ગ્રાહકોને એ વાતની જાણકારી નથી હોતી કે સર્વિસ ચાર્જ આપવા કે ન આપવાનો વિકલ્પ તેની પાસે હોય છે. તેમણે રેસ્ટોરન્ટ પાસેથી આ વિશે જાણકારી લેવાની જરૂરી છે. ગ્રાહકે સર્વિસ ચાર્જ સિવાય બિલ પર 12.5% વેટ અને 6% સર્વિસ ટેક્સ પણ ચૂકવવો પડે છે. સર્વિસ ચાર્જ સામાન્યપણે મોટી હોટલ્સ અને રેસ્ટોરન્ટમાં લેવામાં આવે છે, જેને ટીપ રૂપે ગણવામાં આવે છે. પરંતુ હવે તમારી પાસે વિકલ્પ છે કે જો તમને હોટલ કે રેસ્ટોરન્ટની સર્વિસ પસંદ નથી આવી તો તમે સર્વિસ ચાર્જ આપવાથી ઇનકાર કરી શકો છો. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.
નોટબંધીથી લઈને હજુ કેટલાય લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે જામનગરમાં આવેલા ધ્રોલના ખાતેદારોને રોકડ રકમ ન મળતા રોડ પર ચક્કાજામ કરી સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. જામનગર રાજકોટ હાઈવે પર જયવા ગામ નજીક રોડ પર ચક્કાજામ કર્યો હતો અને ચક્કાજામ કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. અંદાજે 1.5 કલાક જેટલો સમય ચક્કાજામ રહ્યા બાદ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થાનિકોને સમજાવી અને મામલો થાળે પાડ્યો હતો. મોદી સરકારના કેશલેસ આયોજનો પર કોંગ્રેસે હવે નિશાન તાક્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માત્ર 6% કાળું ધન બહાર લાવવા માટે નોટબંધી કરી 94% સામાન્ય લોકોને પરેશાન કર્યા છે. હવે કેશલેસ માટે લોકોને મજબૂર કરી તેમાં પણ ભ્રષ્ટાચાર શરૂ કર્યો હોવાનો આક્ષેપ રાજકોટમાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કર્યો છે. નોટબંધીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જિલ્લા સ્તરે વિરોધ કરવાની તૈયારી થઈ રહી છે ત્યારે કચ્છમાં પણ કોંગ્રેસના નેતાઓ વિરોધ પ્રદર્શનની તૈયારી કરી રહ્યા છે. આગામી 5 જાન્યુઆરીએ કલેક્ટર કચેરીનો કોંગ્રેસ કાર્યકરો દ્વારા ઘેરાવ કરવામાં આવશે જ્યારે 8 જાન્યુઆરીના રોજ મહિલા કોંગ્રેસ દ્વારા થાળી વેલણ વગાડી નોટબંધીનો ભારે વિરોધ કરાશે. આ મામલે ભુજના ઉમેદ ભવન ખાતે કોંગ્રેસની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ, પ્રદ્યુમનસિંહ જાડેજા સહિતના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ આક્ષેપ કર્યો હતો કે નોટબંધીના સરકાર નિર્ણયના કારણે દેશના અર્થતંત્ર પર મોટી અસર પહોંચી છે અને કરોડો નાગરિકો હાલાકી ભોગવી રહ્યા છે. જે વડાપ્રધાને 50 દિવસની સંધ્યાએ વક્તવ્યમાં એનું કોઈ પરિણામ નથી આવ્યું અને એનું પરિણામ જાહેર નથી કરી શક્યા. એનો લોકોમાં રોષ છે અને લોકોને પડેલી હાડમારીને વાચા આપવા માટેનો આ કોંગ્રેસનો ના પ્રોગ્રામો ચાલુ થઈ રહ્યા છે. સ્કૂલ સંસ્થા ખાતે આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતની ઉપસ્થિતિમાં 5 દિવસની બેઠકની શરૂઆત થઈ છે. આ બેઠકમાં મોહન ભાગવત, ભયાજી જોશી સહિત 4 લોકો ઉપસ્થિત રહ્યા હતા. 5 જાન્યુઆરી સુધી ચાલનારી આ બેઠકમાં મંગળવારે અન્ય ભગીની સંસ્થાના અપેક્ષિતો પણ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં સમાજ જીવન તથા દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. જો કે ચૂંટણી અંગે આ બેઠકમાં કોઈ ચર્ચા ન થતી હોવાનું જણાવવામાં આવ્યું છે પરંતુ સૂત્રોનું માનીએ તો બેઠકમાં ચૂંટણીને અસર કરતા વિષયો પર ચોક્કસ ચર્ચા કરવામાં આવશે. રાજકોટનું નામચીન અને કુખ્યાત શક્તિ ઉર્ફે પેન્ડો અને પ્રકાશ લુણાગરિયાની આજે હત્યા થઈ ગઈ. પોલીસ પૂરા મામલાને ગેંગવોર કહી રહી છે જ્યારે મૃતકની માતાએ પૂરી ઘટનાને એન્કાઉન્ટર હોવાનું જણાવ્યું હતું. આ બંને માથાભારે શખ્સોની લાશ પીએમ માટે મોકલી અપાઈ છે. ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઈ છે. બે નામચીન શખ્સોનું ધીંગાણું. આ ઘટના ગઈકાલ રાત્રિની છે. રાજકોટના આજી જીઆઈડીસી વિસ્તારમાં ઘટી હતી. મોડી રાત્રે ગેંગવોરની ઘટનાએ પૂરા શહેરમાં ભયનો માહોલ પેદા કર્યો હતો. આ ગેંગવોરની ઘટનામાં કુખ્યાત શખ્સ નંબર 1 શક્તિ ઉર્ફે પેન્ડો, કુખ્યાત શખ્સ નંબર 2 પ્રકાશ લુણાગરિયાની હત્યા થઈ હતી. આ બંને શખ્સોના મૃતદેહ પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે સામસામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બંને શખ્સો ગુનાની દુનિયામાં કુખ્યાત હતા. પોલીસ માટે આ બંને શખ્સો માથાના દુખાવા સમાન હતા. માતાનો આક્ષેપ. શક્તિની માતાએ પૂરી ઘટનામાં પોલીસની કામગીરી પર શંકા કરી છે. શક્તિની માતાએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે મારા પુત્રનું એન્કાઉન્ટર થયું છે. પોલીસ મર્ડરના કેસમાં ખપાવી દેવા માંગે છે. હું છેલ્લા 5 વર્ષથી દારૂનો ધંધો કરું છું. પોલીસને હપ્તા પણ આપું છું. દારૂના ધંધાથી જ મારા પુત્રને ઉછેરી મોટો કર્યો છે. પરંતુ છેલ્લા થોડાક સમયથી પોલીસ રોજ અમારા ઘરે આવી મને અને મારા પુત્રને હેરાન કરતી હતી. પોલીસે કોઈ પણ વાક્ય ગુના વગર મારા પુત્રને હેરાન પરેશાન કરતી હતી. ચાલો સાંભળીએ મૃતકની માતાનું શું કહેવું છે. आई जाए मामा ना घरे हुआ, હું જાઉં બાજુવાળાના ઘરે હુવા. અમને પોલીસ અમને હેરાન કરવામાં કઈ ખામી નથી રાખી. એટલે પોલીસ વિરોધ વિરોધ વિરોધ. સેક્શનના પૈસા પૈસા પૈસા. ડીસીપી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી
તાલુકા બધાએ મારા પૈસા ખાધા છે અને મારા છોકરા નામ બલી બન્યા છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ. રાજકોટમાં કોન્સ્ટેબલની કરી હતી હત્યા. શક્તિએ પોતાના સાગરીતોની મદદથી રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભરત ગઢવીને છરીના ઘા ઝીકી હત્યા કરી હતી તેમજ અનેક ગુનામાં સંડોવાયેલા હતા. વિશ્વકર્મા સોસાયટીમાં શક્તિએ સગીરાની છેડતી કરી હતી. આ ઉપરાંત પુનિતનગરમાં કાકા ભત્રીજા ઉપર હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આમ શક્તિ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો. અનેક વખત જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે. તો આપણે પોસ્ટમોર્ટમ માટે ડેડ બોડી મોકલાવે છે. ડેડ બોડીમાં પોસ્ટમોર્ટમ થાય એટલે એને જે કંઈ એની પોસ્ટમોર્ટમમાં છણાવટ કરીને આવશે. ગઈકાલે સવારે આ બંને ગેંગના સભ્યો આજે જીઆઈડીસી વિસ્તારમાં એક લૂંટ માટે ગયા હતા. ત્યાં ભૈયા નામના આધેડ પાસેથી 5700ની લૂંટ ચલાવી હતી. લૂંટ બાદ બંને ગેંગ વચ્ચે ભાગ બટાઈમાં માથાકૂટ થઈ. આ માથાકૂટમાં તલવાર ધાર્યા જેવા હથિયાર વડે ધીંગાણું થયું, જેમાં શક્તિ અને પ્રકાશ લુણાગરિયાની હત્યા થતા સનસનાટી વ્યાપી ગઈ. આ ગેંગ વોરમાં યુવરાજસિંહ ઝાલા, પ્રકાશ પરમાર, કાદર મલેકને ઈજા પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે. હાલ પોલીસ પૂરા મામલે તપાસ ચલાવી રહી છે. ખરેખર ઘટના પાછળ અસલી કારણ શું છે? શા માટે બંને ગેંગ વચ્ચે માથાકૂટ થઈ? વીટીવી ન્યૂઝ, રાજકોટ. 31 ડિસેમ્બરની સાંજે દુનિયાભરના લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે ઇસ્તાંબુલમાં એક નાઇટ ક્લબમાં સાન્તાક્લોઝના વેશમાં આવેલા આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં 39 લોકોના મોત થયા હતા, જેમાં વડોદરાના ખુશી શાહનું પણ મોત નીપજ્યું હતું. આ સાથે જ દેશની ફેશન ઇન્ડસ્ટ્રીએ એક યુવા અને હોનહાર ફેશન ડિઝાઇનર પણ ગુમાવી, કારણ કે ખુશી શાહ એક ફેશન ડિઝાઇનર હતી. મુંબઈમાં પોતે વ્યવસાય કરતી હતી અને પોતાના કામના કારણે જ એ ઇસ્તાંબુલ ગયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. ખુશી શાહ ત્યાં 2 થી 3 દિવસથી ઇસ્તાંબુલમાં હતી. જ્યારે તેના માતા પિતાએ રાતના સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે સંપર્ક ન થયો અને ઇસ્તાંબુલ એમ્બેસીએ ખુશી શાહના માતા પિતાને આ સમાચાર આપ્યા હતા. બેઝિકલી આ ટેરરિસ્ટ એટેકમાં ખુશીબેન વન ઓફ ધ વિક્ટીમ છે. ગઈકાલે સાંજના અમને ખબર પડી. એના ફાધર અશ્વિનભાઈ એમની સાથે કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરતા હતા ગઈકાલથી, પણ કોન્ટેક્ટ થઈ નહોતો રહ્યો. So till that time I request you to wait, please. કેટલા દિવસથી ત્યાં ગયા હતા? એ 2 દિવસથી ત્યાં હતા. જોબ એસેમ્બલી નથી ગયા? એ ફેશન ડિઝાઇનર છે, તેનો ડિઝાઇનિંગના વર્ક માટે ત્યાં ગયા હતા. અમરેલીના બાબરાની ઉમા કોટન જીનમાંથી વિદેશી દારૂનો સૌથી મોટો જથ્થો ઝડપાયો છે. એલસીબી પોલીસે અંદાજિત 25 લાખની કિંમતનો 578 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે. અત્યાર સુધીમાં પકડાયેલ દારૂમાં સૌથી વધુ દારૂ ઝડપાયો છે. ઉમા કોટન જીનના માલિકને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. વલસાડની એક સ્કૂલના મેદાનમાં યોજાઈ રહેલ આનંદ મેળામાં ગત મોડી રાત્રે છૂટા હાથની મારામારી થઈ હતી, જે બાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસે આ મામલામાં 6 લોકોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે 4 યુવાનો રાઇડમાં સાથે બેસવાની જીદ કરી હતી, ત્યારે ટેકનિકલ કારણોસર રાઇડ 2 લોકો બેસાડતા યુવાનોએ રાઇડ સંચાલકો સાથે છૂટા હાથની મારામારી કરતા માહોલ ગરમાયો હતો. હાલ પોલીસે બંને પક્ષો તરફથી સામસામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ તેજ કરી છે. સાહેબ અમે તો બધા અહીંયા પાર્કિંગમાં હું કાલે હતો રાત્રે, પછી ત્યાંથી અહીંયા બધા છોકરાઓ 4-5 જણા ધમાલ કરતા હતા, તો પાર્કિંગમાંથી મેં અહીંયા આવ્યો. અહીંયા આવીને બુકિંગ બારીમાં અને બધે પાટા મારીને ધમાલ ખોટી કરતા હતા. પછી ઉપર ચડીને ચકડોની ઉપર ચડીને છોકરાઓને મારતા હતા, સ્ટાફના છોકરાઓને. ત્યાંથી પછી ભાગીને અને આ બ્રેક ડાન્સમાં ગયા, બ્રેક ડાન્સના સ્ટાફને માર્યા. ત્યાર પછી આ સેલમ્બોલા સ્ટાફને માર્યા. બધે ઉપર ચડીને બધાને મારતા હતા. અહીંના સ્થાનિક પબ્લિક તેમજ આનંદ મેળાના સ્ટાફ વચ્ચે મારામારીનો બનાવ બનેલ હતો. જે બનાવ બાબતે પોલીસ તપાસ કરી રહી છે અને બંને પક્ષોની ક્રોસ કમ્પ્લેન લઈ લેવામાં આવી છે. હાલ વધુ તપાસ ચાલુ છે.
ભૂમાફિયાઓના એક બાદ એક કૌભાંડો સામે આવી રહ્યા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી, ત્યારે કૌભાંડીઓને બચાવવાની પૂરતી તક આપવામાં આવી રહી હોવાનો વધુ એક કિસ્સો જામનગરના જામજોધપુરમાંથી સામે આવ્યો છે, જેમાં લાખો રૂપિયાની જમીન પચાવી પાડવાના કૌભાંડની ફરિયાદને મહિનાઓ વીત્યા છતાં પોલીસ હાથ પર હાથ ધરીને બેઠી છે. વૃદ્ધ મુકેશભાઈની જમીન પુત્ર સહિત સરકારી અધિકારીઓ અને અન્ય લોકોએ મળીને પચાવી લીધી છે. હજુ સુધી પોલીસ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, ત્યારે વૃદ્ધ મુકેશભાઈની મદદની ગુહાર લગાવી રહ્યા છે. હું જામજોધપુર ગામનો રહીશ છું અને મારી જગ્યા આ લોકો ખોટી રીતે લઈ લીધી છે અને આમાં 8 જણા ઇન્વોલ્વ છે. 50 લાખ રૂપિયા હવા હાથી જમીન કૌભાંડના સંડોવાઈ ગયેલા મામલતદાર અને જોધાભાઈ અને બીજા દસ્તાવેજ વાળા એ બધા છે. મુકેશભાઈના પુત્ર સંદીપની નજર પિતાની આ જમીન પચાવી પાડવા પર હતી. જામજોધપુરમાં વસતા અન્ય લોકો અને મામલતદાર સહિતના સરકારી અધિકારીઓ આ જમીન પચાવી પાડવામાં સામેલ છે, જ્યારે મુકેશભાઈને જાણ થતા પુત્ર સહિત 8 શખ્સો સામે જામજોધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે 4 માસ પૂર્વે મુકેશભાઈના પુત્ર સંદીપે પોતાના જ પિતાના મતદાર ઓળખ કાર્ડ પર પોતાનો ફોટો લગાવી 50 લાખથી વધુની કિંમતની જમીન પચાવી પાડી છે અને અમુક લોકોએ બોગસ દસ્તાવેજ બનાવી આપ્યા હતા. ફરિયાદ કરી છે અને 4 મહિના થયા છે, હજુ કોઈ પગલાં લેતા નથી. અને મારા પપ્પા જ્યારે પહેલી વખત સાહેબને મળવા ગયા હતા જામજોધપુર પોલીસ સ્ટેશનમાં, ત્યારે એ લોકોએ એવું કહ્યું હતું કે અમે 60 દિવસ પછી એક્શન લઈશું. 60 દિવસ પછી ગયા મારા પપ્પા તો એમને એવું કીધું કે હવે 90 દિવસ પછી લઈશું. 90 દિવસ પછી મારા પપ્પા ગયા તો સાહેબને મળવા જ નહોતા દીધા, નીચેથી જ પાછા એમને મોકલી દીધા હતા. જામજોધપુર પોલીસ સ્ટેશનમાં 45/16 ઇપિકો ધારા 465, 468, 471, 120 બીનો ગુનો છે. જામજોધપુર સર્વે નંબર 302 પૈકી 2 7.25 વીઘાના ખોટા દસ્તાવેજ બનાવેલા હતા. તેમાં અત્યાર સુધીમાં કુલ 3 આરોપી અટક થયેલા છે. બાકી આરોપી અટક કરવાના બાકી છે ને તપાસ તજવીજ ચાલુ છે. નવા વર્ષના પ્રથમ તહેવાર એવા ઉત્તરાયણને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમરેલીની પતંગ બજારને નોટબંધીનું ગ્રહણ લાગી ગયું હોય તેમ લાગી રહ્યું છે, જેનાથી વેપારીઓ ચિંતામાં મુકાયા છે. વર્ષના પ્રથમ તહેવાર એવા ઉત્તરાયણને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે, પરંતુ અમરેલીની પતંગ બજારોને જાણે નોટબંધીનું ગ્રહણ લાગી ગયું હોય તેવો નીરસ માહોલ જોવા મળી રહ્યો છે. પતંગ દોરીના વેપારીઓને વેપાર ન થતા હવા ખાવાનો વારો આવ્યો છે અને ખરીદીમાં ઘટાડો થતા માલ સંગ્રહીને બેઠેલા વેપારીઓની આર્થિક સ્થિતિ કફોડી બની છે. ભાવ પૂછે અને પાછા વ્યા જાય. અત્યારે ગઈ સાલ કરતા અમે અત્યારે 10% વેપાર કર્યો નથી. ગયા વર્ષે બહુ સારું હતું, આ વખતે એનાથી 10% અમારો વેપાર છે. અત્યારે એકી સાથે અમે માલ લઈ લીધેલો છે ને અંદાજિત આવું ને આવી જો પરિસ્થિતિ રહેશે નોટબંધીમાં તો અમારે બહુ જ મોટી નુકસાની થશે અને આ બધો માલ છે એ અમારે ઘરે પીડ્યો રહેશે, વેચાશે નહીં. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વેપારીઓને કપરું લાગી રહ્યું છે. બીજી તરફ નોટબંધીના માહોલ વચ્ચે લોકોએ ખરીદીમાં કાપ મૂક્યો છે. ઉપરાંત પતંગ અને દોરીમાં 10% વધારો જોવા મળતા ગ્રાહકો માત્ર ભાવ પૂછીને ખરીદીનો સંતોષ માની રહ્યા છે. ગયા વર્ષે કરતા અમારે ખૂબ જ ડીમ છે. ગયા વર્ષે અમે આવા ટાણે નવરા ન હોઈએ, આ વખતે અમે સાવ જ નવરા છીએ. નોટબંધી અમને બહુ જ નડે છે અને અમારા બધા ચરખા પણ ખાલી છે. ગયા વર્ષે કરતા ખૂબ જ ડીમ ધંધો છે, 10%નો સાવ ધંધો થઈ ગયો છે. હાલ તો વેપારીઓને આશા છે કે ઉત્તરાયણ આવતા સુધીમાં ખરીદી નીકળશે, પરંતુ આવી જ રીતે મંદીનો માહોલ રહ્યો તો આ વર્ષે પતંગદોરીના વેપારીઓને માથે હાથ દઈ રોવાનો વારો આવશે. કેતન બગડા સાથે બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ, અમરેલી.